નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સંવાદ ગુજરાતી. મિત્રો, આજની મુલાકાત છે વિજયભાઈ પરમાર સાથે. ઘણા સમયથી વિજયભાઈ સમાજ સેવાના કાર્યમાં જોડાયેલા છે. તેમની એક પોતાની સંસ્થા પણ છે જેનું નામ છે સક્સેસ એન્ટરપ્રાઇઝ. અને હવે 14/12/2025ના રોજ સોશિયલ મીડિયામાં જેડી ન્યૂઝ પોર્ટલનું લોન્ચિંગ કરવા જઈ રહ્યા છે. એમને સંવાદ ગુજરાતી ન્યૂઝ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા. મિત્રો, વિજયભાઈ ઘણા સમયથી સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે અને એમને આમાં ખૂબ જ આનંદ મળે છે. જો કોઈક બાળકો આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે સ્કૂલની ફી ન ભરી શકતા હોય કે પુસ્તકનો ખર્ચો ન ઉપાડી શકતા હોય તો વિજયભાઈ તરત જ આવા બાળકોની મદદે પહોંચી જાય છે. અને ખરેખર જે બાળકોને ભણવું છે પણ એમની આર્થિક સ્થિતિ નબળી છે, વિજયભાઈ એમની મદદ કરે છે. કોરોના જેવી મહામારીમાં પણ વિજયભાઈએ રાત દિવસ જોયા વગર લોકોની મદદ કરી હતી. નહીં તો આજના ભાગમદોડના જમાનામાં કોની પાસે સમય જ છે, પણ ખરેખર વિજયભાઈની આ સેવાકીય પ્રવૃત્તિઓ સરાહનીય છે. નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સંવાદ ગુજરાતી. આજે અમદાવાદના નારોલ વિસ્તારમાં વિજયભાઈ પરમારની સાથે બેઠા છીએ. વિજયભાઈ પરમારનો હું તમને ટૂંકમાં પરિચય આપી દઉં. વિજયભાઈ પરમાર એ સોશિયલ વર્કર છે અને ખૂબ જાણીતું નામ છે આ એરિયામાં. વિજયભાઈ પરમાર ઘણા સમયથી સોશિયલ વર્ક કરતા આવ્યા છે. એમના સમાજમાં સમૂહ લગ્ન હોય તો એ આગળ પડતા હોય છે. એમના એરિયામાં કે શહેરની અંદર કોઈ પણ લોકોની મૂંઝવણ હોય તો પણ એ દૂર કરવામાં ખડે પગે રહેતા હોય છે. અને હવે વિજયભાઈએ જેડી ન્યૂઝ પોર્ટલ બનાવ્યું છે, કારણ કે લોકોને વાચા આપી શકે મીડિયાના માધ્યમથી. એના માટે કામ કરશે એમાં. તો આવો આપણે વિજયભાઈ સાથે વાતચીત કરીએ અને વિજયભાઈના મુખે જ સાંભળીએ. વિજયભાઈ, સ્વાગત છે તમારું સંવાદ ગુજરાતીમાં. વિજયભાઈ, તમે જેડી ન્યૂઝ પોર્ટલ બનાવ્યું છે અને તમારું આગળનું વિઝન શું છે એ જણાવશો? જેડી ન્યૂઝ પોર્ટલ બનાવવાનું વિઝન એક જ છે કે આપણે જેમ જણાવ્યું કે અમે સક્સેસ એન્ટરપ્રાઇઝના માધ્યમ દ્વારા જે ઘણા એવા સામૂહિક કાર્યક્રમો આપણે કરી ચૂક્યા છીએ, સમૂહ લગ્ન કે ચોપડા વિતરણ છે, અનેક વિધવા સહાય છે, ઘણા કાર્યોથી આપણે રત છીએ. અને અમુક સમાજના ઘણા એવા પ્રશ્નો હોય છે કે જેમાં અમુક અંશે કહેવાય ને કે આપણા લોકતંત્રનો ચોથો પાયો એટલે મીડિયા. એ મીડિયાની અમુક વખતે જરૂર પડતી હોય છે સચ્ચાઈ બહાર લાવવા માટે, સાચા જૂઠાના સામે ત્રાજુ લઈને તોલવા માટે, સચ્ચાઈને તોલવા માટે મીડિયાની જરૂર પડતી હોય છે. તો અમુક અંશે મને ખુદને એવું લાગ્યું કે હવે મારે ખુદને અમુક જગ્યાએ સચ્ચાઈ બહાર લાવવા માટે મીડિયાની જરૂર પડતી હોય છે. તો એક નવું સાહસ કરી રહ્યા છીએ કે અમારું જે સક્સેસ એન્ટરપ્રાઇઝ હતું એને 11 વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં અને એક નવું સાહસ સમાજ માટે કરી રહ્યા છે જેડી ન્યૂઝ પોર્ટલ કરીને, જેનું આવનારા રવિવાર 14 તારીખના રોજ 11:30 કલાકે એનું લોન્ચિંગ રાખવામાં આવ્યું છે, જેમાં ઘણા મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે. નિવૃત્ત ડીવાયએસપી તરુણભાઈ બારોટ છે, જીતુભાઈ વાઘેલા ધારાસભ્ય છે, જ્ઞાનેન્દ્ર વિશ્વકર્મા છે, આપના એડિટર હિરેનભાઈ છે, ડોક્ટર ખ્યાતિ મહેતા છે, અનેક મહાનુભાવો, અનેક રિપોર્ટરો તેમાં ઉપસ્થિત રહેવાના છે. વિજયભાઈ, આ સોશિયલ વર્કનું કામ તમે કેટલા વર્ષ પહેલા ચાલુ કર્યું અને આની પ્રેરણા તમને ક્યાંયથી મળી હતી કે પછી કે આમાં તમારો કોઈ પ્રેરણાદાયી છે? સોશિયલ મીડિયાનું વર્કઆઉટ એવું કહેવા જઈએ કે સામાજિક કામ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને ઘણી વખત અમે એવું જોયેલું છે કે અમુક અંશે ઘણા લોકોને પ્રોબ્લેમો હોય છે. એ પ્રોબ્લેમો મેં મારી જાતે આંખોએ જોયેલી છે. એટલે એક માણસની અંદરનો માણસ જાગી ઉઠ્યો હતો એ વખતે, અને એ પ્રેરણાદાયીથી મતલબ પછી એક આ કાર્યરત ચાલુ કર્યું હતું, જેમાં અમુક જગ્યાએ મેં એવું ઘણા પરિવાર જોયા હતા મારી જિંદગીમાં કે જેને મા બાપને દીકરીના મેરેજ કરવા હોય તો કરિયાવર છે અથવા 50-100 માણસ 200 માણસનું જમણવાર કરવું હોય તો મેં એમને ઘણી જગ્યાએ પૈસા માટે ફરતા જોયા છે કે ભાઈ મને પૈસા કરી આપજો, મારા દીકરીનો પ્રસંગ છે, હા તે અમુક ઘણું એવું બધી રીતના એમને ટ્રબલોમાં પણ મેં જોયેલા છે. એટલે એક એવું વિચાર આવે કે અત્યારે આપણે યંગ છીએ અને અત્યારે આપણે દોડી શકીએ છીએ અને આપણે કંઈક એકડો કરીશું તો પાછળ શૂન્ય લાગશે અને એના અંક વધતા જશે. એ વિચાર સાથે અમે 2020માં પ્રથમ સમૂહ લગ્ન કર્યો હતો. એ સફળતા બાદ અમે ધીમે ધીમે આપ લોકોનો સાથ સહકાર તેમજ સમાજના અન્ય માણસો, પબ્લિકનો સાથ સહકાર, પબ્લિકની ચાહના, એની સાથે સાથે આ સક્સેસ એન્ટરપ્રાઇઝના 11 વર્ષ પૂર્ણ થવાની સાથે એક સારી એવી શિખર
પરત સક્સેસ એન્ટરપ્રાઇઝ પહોંચ્યું છે. દર્શક મિત્રો, વિજયભાઈ અમારી સંવાદ ગુજરાતીના પ્લેટફોર્મ પર અગાઉ બી આવી ચૂક્યા છે અને એમને ઇન્ટરવ્યૂ પણ આપેલું છે. ખરેખર એ સેવાના કાર્યો કરે છે, એમાં કોઈ સંદેહ નથી. પણ વિજયભાઈ, મને એ પણ ખબર છે કે તમે રાજકારણમાં સક્રિય છો હા. અને હાલ અત્યારે એવું જાણવા પણ મળ્યું છે કે રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટી હા. એમાં પ્રદેશ ઉપપ્રમુખ, ઉપપ્રમુખ. હા, વાઇસ પ્રેસિડેન્ટ તરીકે પણ ફરજ બજાવે છે. તો શું તમારું આ રાજકારણમાં પણ કોઈ લાંબુ વિઝન છે? જો આવનારા સમયમાં કદાચ પાર્ટી તરફથી અથવા કોઈ પણ રીતે ટિકિટ મળે તો પબ્લિક માટે કોર્પોરેશન લડવાની સંપૂર્ણપણે તૈયારી છે. એટલે ટૂંકમાં વિજયભાઈ રાજકારણમાં પણ સક્રિય થઈ ગયા છે અને હવે ચૂંટણી લડવાની પૂરી તૈયારી બતાવી જ છે એમને. અગાઉ પણ તમે વિધાનસભાની ચૂંટણી લડવામાં વિધાનસભાની ડીસી વણઝારા સાહેબના પક્ષમાંથી, પ્રજા વિજય પક્ષમાંથી ઉમેદવાર તરીકે નોંધણી પણ થઈ હતી, પણ એ ડાયરેક્ટ મને ધારાસભ્યની ટિકિટ મળી હતી વિધાનસભાની. એટલે એમ કહે કે એકડામાંથી બગડો શીખાય ને બગડામાંથી ત્રણ શીખાય. એટલે થોડુંક પોતાને એમ થયું કે ડાયરેક્ટ વિધાનસભા લડીશ તો એ વખતે થોડુંક રાજકારણ વિશે માહિતી, કેમનું ચૂંટણી લડવી, કેવી રીતનો પ્રચાર કરવો, એની માહિતી થોડીક ઓછા હોવાના સમયે વખતે ચૂંટણી લડવાનું અમે પોસ્ટપોન કર્યું હતું. અને એ વખતે એવું વિચાર કર્યો હતો, ગાંઠ બાંધી દીધી હતી મનમાં કે આવનારી કોર્પોરેશન તો આપણે લડીશું. વિજયભાઈ, સંવાદ ગુજરાતી તરફથી તમને ખૂબ ખૂબ શુભેચ્છા. રાજકારણમાં તમે સારું નામ બનાવો અને આ સમાજ સેવા જે તમે કરી રહ્યા છો એ છોડો નહીં. આ ન્યૂઝ પોર્ટલ બી તમે ચાલુ કર્યું છે, તો એક સામાન્ય માણસને જ્યારે કોઈ પણ મૂંઝવણ હોય તો એ બિચારો ક્યાં જાય? તો ખરેખર આ મીડિયા દ્વારા એ એની વાચા આપી શકે છે. ખૂબ જ સારું કાર્ય છે. તમે અમને સમય આપ્યો બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને હવે જતા જતા અમારા દર્શક મિત્રોને તમે કોઈ સંદેશ આપવા માંગતા હોય તો કહો. સંદેશ આપવામાં એવું જ છે કે જે જેડી ન્યૂઝનો પોર્ટલનું જે ચાલુ થઈ રહ્યું છે એમાં અમારું સ્લોગન જ છે, સમસ્યા તમારી, નિરાકરણ અમારી. એમાં તમામ પ્રકારના શો રિલીઝ કરવામાં આવશે. મળીશું તો મજા આવશે. ઝીરોમાંથી હીરો બનેલાની સ્ટોરી, શિક્ષણને લગતા અમુક નારીને લગતા પ્રશ્નો છે, ક્રાઇમ થતા તો ક્રાઇમનું નાટ્ય રૂપાંતર કરીને પબ્લિકને એલર્ટિંગ કરવામાં આવશે કે આવી રીતે પણ તમારી સાથે બનાવ બની શકે છે, અથવા તમારી જાનમાં કોઈ આવો બનાવ હોય તો તમે અમારી સુધી લાવી શકો છો. 24 hours and 365 days સક્સેસ એન્ટરપ્રાઇઝ એન્ડ જેડી ન્યૂઝ પોર્ટલ બંને તમારી સાથે અવેલેબલ જ છે. તમે જોઈ રહ્યા છો સંવાદ ગુજરાતી. યોગેશ પરમારની સાથે હું ધર્મેશ શાહ. નમસ્કાર.